હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ છે વનસ્પતિ કોષની આકૃતિ ખૂબ જ સરળ રીતે. આ રીતે રેડી થયા પછી ત્યારબાદ વચ્ચે કોષ કેન્દ્ર બનાવવાનું છે. કોષ કેન્દ્ર બનાવવા માટે આ રીતે કરવાનું છે. ખૂબ જ સરળ રીતે થઈ જાય છે અને કોષ કેન્દ્ર કહેવાય છે. આ તેની ચારે ફરતે કરીએ છીએ કોષ કેન્દ્ર પટલ. તેમનું નામ નિર્દેશન આપણે છેલ્લે જોઈએ. રસધાની વનસ્પતિ કોષમાં મોટી આવેલી હોય છે અને એક દોરવાની હોય છે, જે કોષનો 70% ભાગ જેટલો રોકે છે. ત્યારબાદ વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલા હોય છે. 4 આ રીતે હરિતકણ બતાવી દેવાના. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. આ રીતે લાઇસોઝોમ બતાવવાનું છે. 4 લાઇસોઝોમ બતાવી દેવાના. આ કોષ રસ બતાવી દેવાનો છે. આ રીતે કણાભસૂત્ર બતાવવાનું છે. આ રીતે અહીં અંતઃકોષરસ ચાળ બતાવવાની છે. આપણે બતાવી દઈએ ગોલ્ગી કાઈ. ક્લોરોફિલમાં હલકાથી આ રીતે કરી દેવાનું, એટલે ક્લોરોફિલ થોડુંક અલગ પડશે. ચલો, આપણી આકૃતિ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેનું નામકરણ. સૌથી બહારની દિવાલ છે તે છે કોષ દિવાલ. પ્રાણી કોષમાં તે હોતું નથી, વનસ્પતિ કોષમાં હોય છે. કણાભસૂત્ર, ક્લોરોફિલ, જેને આપણે હરિતકણ પણ કહીએ છીએ, રસધાની વનસ્પતિ કોષમાં મોટી હોય છે, 70% ભાગ રોકે છે. કોષરસ, કોષરસ દર્શાવીએ તેની જ દિવાલને બતાવીએ કોષરસ પટલ. જો બાજુમાં જ લખીશું તો આપણને ઇઝી રહેશે યાદ રાખવામાં. ગોલ્ગી કાઈ, લીસી અંતઃરસછાળ, લાઇસોઝોમ. વનસ્પતિ કોષની આકૃતિ રેડી છે. હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત જોઈએ. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના તફાવતમાં મુખ્ય 6 મુદ્દા છે. પહેલું છે હરિતદ્રવ્ય વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતું નથી. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. રસધાની વનસ્પતિ કોષમાં એક અને ખૂબ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાની, ગેરહાજર હોય છે અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે. વનસ્પતિ કોષનો આકાર નિશ્ચિત હોય છે, કારણ કે તેમાં કોષ દિવાલ હોય છે. તે લંબચોરસ અથવા તો કોણીય હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, માટે તેનો આકાર અનિયમિત અથવા ગોળ લંબગોળ હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, કારણ કે તેમાં હરિતદ્રવ્ય આવેલું છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતદ્રવ્ય હોતું નથી. તે ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. અને કમેન્ટ બોક્સમાં તમને કોઈ ડિફિકલ્ટી લાગે છે કોઈ ટૉપિકમાં તો સજેસ્ટ કરજો, જેનું આપણે સોલ્યુશન જરૂર કરીશું. થેન્ક યુ.